નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે મોરજર કચ્છના ખાતે આપણે આવ્યા છીએ. તો ભવ્ય એવી રામકથાનું આયોજન અહીંયા ચાલુ છે. જે બપોર બાદ આપણે અહીંયા કને જોઈ શકો છો, પાછળ જે માણસો બેઠા છે આસ્થા, અને આજનો જે આપણે કાર્યક્રમ શું છે બપોર બાદ તે પણ આપણે જોઈશું. તો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો, પુંજલ દાદા અખાડા મોરજર તાલુકો નખત્રાણા કચ્છ ખાતે જે આજે આપણે કથાનો ચોથો દિવસ, અને ચોથા દિવસે જ્યારે આપણે કથા વિરામ બાદ જે માણસો ભાવિકો અહીંયા કથાનો જે રસપાન કર્યા બાદ જે ભોજનની વ્યવસ્થા આ બધી જે ચાલુ છે તે પણ આગળ આપણે વિડીયોમાં જોઈશું. અને હાલ જે ભાવિકો છે બધા જે આરામ કરી રહ્યા છે, કારણ કે બપોરનો સમય છે અને કથા પૂર્ણ થયા બાદ ભોજન કરીને અહીંયા કને જે સારી વ્યવસ્થા છે ત્યાં આરામ કરી રહ્યા છે. અને આગળ આપણે ભોજનાલય જોશું, અને બપોર બાદ જે આપણે કાર્યક્રમ છે ભજનનો, સંતવાણીનો, તે પણ આપણે કોણ કલાકાર છે તેની વિશે પણ આપણે જાણીશું. તો હાલ આપણે જે કથા મંડપ છે તેની બહાર જશું અને ભોજન અને રસોડા વિભાગ બહારની જે માહિતી આપણે મેળવીશું. તો મિત્રો, આજે કથાનો ચોથો દિવસ અને તારીખ 20/5/2026 બુધવાર સંતવાણીનો કાર્યક્રમ, જેમાં આપણે પુરુષોત્તમપુરી ગોસ્વામી તથા જયશ્રી દાસ માતાજી. તો બપોર બાદ જે 3 વાગ્યા પાછળ જે સંતવાણીનો કાર્યક્રમ અહીંયા ચાલુ થશે. અહીંયા અલગ અલગ જગ્યાએ પાણીની પણ વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. અને બાજુમાં જે ચાયની પણ સેવા ચાલુ છે, ચાય કોફી. તો ચારે બાજુ જે પાણી અને ચાય કોફી દરેક અલગ અલગ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. તો મિત્રો, સામે આપણે કથા મંડપ અને ચાયની સેવા તથા સામે અહીંયા કને જે મહેમાનનો કક્ષ આવેલો છે, અને ત્યારબાદ આગળ જે આવતા અહીંયા કને જે ભોજનાલયનો જે ભવ્ય મંડપ છે ત્યાં હાલ ભોજનની વ્યવસ્થા ચાલુ છે. તો ભાઈઓ અને બહેનો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે, તે પણ આપણે અહીંયા જોઈશું. અને સામે આપણે VIP ડોમ છે જમવાનો. તો અહીંયા જે બહેનોનો વિભાગ છે, જ્યાં બહેનો અહીંયા પ્રસાદ લઈને જમી શકે તેની સુવિધા અહીંયા કરવામાં આવી રહી છે. તો અહીંયા બહેનોનો જે કાઉન્ટર છે, જ્યાં આપણે બહેનો ભોજન લઈ શકે તેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. અને કાઉન્ટરની બાજુમાં જ સામે જે મેન ડોમ છે, જ્યાં બેસી અને જમી શકે તેની સુવિધા. અને ફરીથી બીજી વખત લેવું હોય તો અહીંયા અંદર જ જે કાઉન્ટર રાખેલ છે, તો બીજી વખત લેવું હોય તો અહીંયા અંદરના કાઉન્ટરમાં લઈને જમી શકે તેની દરેક જાતની સુવિધા અહીંયા ભક્તોને પૂરી પાડવામાં આવી રહી છે. અને હાલ લગભગ 2 વાગ્યાનો સમય પસાર થઈ ગયો છે, ત્યારે ટ્રાફિક થોડીક જમણવારમાં ઓછી છે, કારણ કે બધા જે ભોજન લઈ ચૂક્યા છે, ને થોડા ઘણા જે બાકી છે તે પણ ભોજન માટે અહીંયા આવી રહ્યા છે. તો ભાવિ ભક્તો જે કથાનું રસપાન કરવા આવ્યા તેના માટે અતિ અહીંયા આપણે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે સ્વયંસેવકો દરેક મોટા નાના વડીલો દરેક પોતપોતાને જે અહીંયા સેવા આપી રહ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ તે લોકોને, કારણ કે આવી ગરમીમાં સતત અહીંયા કને જે સેવામાં કાર્યકર્તા ખડે પગે ઊભા છે. કોઈ ભક્તોને તકલીફ ન પડે તે માટે હરેક સુવિધા અહીંયા દેવામાં આવી રહી છે. અને અહીંયા જે મેન ડોમ, જેની અંદર બેસીને જમી શકે તેની સુવિધા વ્યવસ્થા જે ભાઈઓ છે, અહીંયા 2 વિભાગ છે. પહેલાં આપણે બહેનોનો વિભાગ ને આ બાજુ ભાઈનો વિભાગ. અલગ અલગ વિભાગમાં ભાઈઓ અને બહેનો અહીંયા ભોજન કરી રહ્યા છે. અને અંદરથી આપણે અહીંયા જે બીજી વખત ભોજન લેવું હોય તો તેના પર કાઉન્ટર બંને બાજુ રાખેલ છે. એક અહીંયા છે ને એક સામેની બાજુ છે, તે પણ આપણે જોઈશું. તો એક અહીંયા અંદરની સાઈડમાં છે, જ્યાં બીજી વખત ભોજન લઈ શકે. સારી વ્યવસ્થા અહીંયા કાર્યકર્તા દ્વારા આપવામાં આવી રહી છે. ભવ્યથી અતિ ભવ્ય રામકથાનું આયોજનમાં સ્વયંસેવકો દરેક જાતની અહીંયા સેવા પૂરી પાડવામાં તત્પર છે. અને મંડપમાં પણ ઉપર તમે અલગ અલગ ઘણી જગ્યાએ એવા મોટા ફેન અને એસીની વ્યવસ્થા, ઠંડા પાણીના ફુવારા, જે ભાવિકોને અહીંયા ઠંડક મળે તે માટે તમામ વ્યવસ્થા અને જય સિયારામના
અહીંયા સૂત્રો સાથે નાના ટ્રેક્ટરમાં પણ દરેક જે અહીંયા આયોજનમાં જે બી વસ્તુ જોઈતી હોય તે આ ટ્રેક્ટર દ્વારા અહીંયા પૂરી પાડવામાં આવી રહી છે. આમાં ડીશો ભરેલી છે નાનકડા ટ્રેક્ટરમાં. અને આગળ આપણે જે અંદરથી બીજી વખત જે જમવાનું જોઈએ તે માટે આ બાજુ પણ જે કાઉન્ટર રાખેલ છે. તો હાલ લગભગ 90% માણસો જમી ગયા છે. થોડા ઘણા જે બાકી છે જે અહીંયા ચાલુ છે જમણવાર હજી પણ. અને ભોજનાલયની સામે જ જે હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા તે પણ બહુ સરસ એવી અહીંયા કરવામાં આવી છે. અહીંયા જે ટેન્કર છે તેમાં જે લાઈન નાખી છે અને નળ દ્વારા જે આપણે અહીંયા ભોજન કર્યા બાદ હાથ ધોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને સામે આગળ પણ આપણે જે છાશ કેન્દ્ર છે તે પણ જોઈશું. તો અહીંયા આગળ આપણે છાશની જે સેવા ચાલુ છે તેને અહીંયા કાર્યકર્તા ભાઈ અહીંયા ગ્લાસ આપી અને અહીંયા જે નળ દ્વારા જે છાશનું વિતરણ સેવા ચાલુ છે. તો આ છે છાશ કેન્દ્ર. ઠંડી છાશ અહીંયા પાઇપલાઇન દ્વારા નળમાં અહીંયા સુવિધા કરવામાં આવી રહી છે. ઉપર આપણે હર હર મહાદેવ, જય શ્રી રામ, જીનામ જીનામ જીનામ. ઉપર જે ટ્રેક્ટરમાં ટાંકી દ્વારા જ ઠંડી છાશ અને આ નળ દ્વારા પી શકે ભાવિકો તે માટે પૂરેપૂરી સુવિધા અહીંયા કરવામાં આવી રહી છે. અને આ બાજુ ભાઈઓની છાશ કેન્દ્ર અને તેની આગળ જ અહીંયા બહેનો માટે છાશ કેન્દ્ર, બહેનો માટે ત્યાં પણ એવી જ સુવિધા અહીંયા ઉપર ટેન્ક છે મોટો જેના દ્વારા નળમાં અહીંયા ઠંડી છાશ પી શકે તેવી વ્યવસ્થા બહેનો માટે અહીંયા ચાલુ છે. અને જમ્યા બાદ પછી જે ડીશો છે તે પણ અલગ અલગ જગ્યાએ નાના ટ્રેક્ટર રાખેલ છે જેની અંદર સ્ટોક કરીને ત્યાં વાસણ ધોવા માટે પહોંચાડી શકે તેવી વ્યવસ્થા ટ્રેક્ટર દ્વારા પણ કરવામાં આવી રહી છે. અને અહીંયા બહેનો માટે જે હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા સામે તમે જોઈ શકો છો. ખૂબ સરસ એવું આયોજન છે. નખત્રાણા તાલુકામાં હાલ જે ભવ્યથી અતિ ભવ્ય કથા ચાલુ છે અહીંયા. તો કથા મંડપની સામે જ જે અહીંયા કુંજલ દાદાના અખાડા છે. અખાડાની અંદર પણ આપણે જે મંડપની સુવિધા છે ત્યાં પણ આપણે જોઈશું કે કેટલા માણસો અહીંયા આપણે દેખાઈ રહ્યા છે અને કેવી સુવિધા છે અહીંયા. તો હાલ આપણે કુંજલ દાદાના અખાડાના સાનિધ્યમાં પ્રાંગણમાં છીએ અને અહીંયા પણ સરસ મજાનો મંડપ છે અને ઠંડી હવા લહેરાઈ રહી છે. અને અહીંયા પણ આપણે સામે જે રૂમ આવેલા છે અને આ બાજુ પણ જે મંડપ નીચે બેસી અને આરામ કરી શકે તેવી સુવિધા ચારે તરફ કોઈ ભાવિકોને તકલીફ ન થાય તે માટે કરવામાં આવી રહી છે. અહીંયા બાજુમાં જે મંદિર આવેલું છે અને તેની સામે અહીંયા જે લોકેશનમાં જોઈ શકો છો કે ઠંડા એવા કુલર રાખવામાં આવ્યા છે જેની આગળ અહીંયા ભાવિકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા. ગરમીની સિઝનમાં કોઈ તકલીફ ન પડે તે માટે ભક્તો માટે પૂરેપૂરી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો હાલ આપણે મંદિરની બાજુમાં છીએ. આ બાજુ છે મેન પ્રવેશ દ્વાર જે બસ સ્ટેશન બાજુથી. અને આપણે અહીંયાથી આવ્યા અને સામે જ મંદિર સંત શ્રી કુંજલ દાદાનું ખૂબ સરસ એવું મંદિર અહીંયા શણગારવામાં આવ્યું છે.